जय माताजी बधा भाइयों ने। आज આપણે મેહુલભાઈની દુકાને આવ્યા હતા અને એક વિચાર આવ્યો મને કે નવા ધંધામાં કોઈ રસ છે નહીં. હવે કોઈ નવા સાહસ કરતા હોય તો મહેરબાની કરી કરતા નહીં, કારણ કે એક મુદ્દાની વાત કરું, તમને એક પ્રૂફ આપું. એ વસ્તુ તમે જોઈ લો. પહેલાં क्या है દોડ્યું કંપનીનો માલ છે, એટલે 250 ત્યાંથી આવે, 250 વિકવાનું, એટલે 25 રૂપિયા મળે. 25 રૂપિયાનો ફાયદો થાય. હવે પાછું ગ્રાહક એવું લાગે તો કગરે તો વળી 10 રૂપિયા તોડવાના થાય, એટલે 15 રૂપિયા નફો વધ્યો. હવે આ કોઈ એવા તો બધા આખો દિવસ તો દોડિયાના ગ્રાહક આવે નહીં, આવે એકાદ કે બે કે કોઈ 5 આવે, બરાબર. એમાં કશું પૂરું પડે એવું છે નહીં, કારણ કે મોંઘવારી એવી વધી ગઈ છે. અત્યારે જે કંપનીઓ હોય એમને જેમ મન ફાવે એમ વેપારીઓને લૂંટવાના. વેપારી બિચારા શું કરે, કારણ કે આગળથી કંપનીમાં તો બધો માલ મોંઘો આવતો હોય છે, કારણ કે યોગ્ય ભાવનું કોઈ જોગવાઈ રહી નહીં હવે. એટલે મહેરબાની કરી કોઈ નવા સાહસ કરતા હોય અને કોઈ વિચારતા હોય કે હું આટલું સાહસ કરું તો આટલું કમેલું ના કરું ને પેલું કરું, ફલાણું કરું, ખોટા સપના જોતા નહીં. કેમ કે તમારે ધંધો કરવો હોય તો પેલું વિચારી લેવાનું કે લાઇટ બિલવાળાનું, પછી આ ભાડા, દુકાન ભાડાનું, આવી કોઈ કંપનીની દરેક વસ્તુ છે. અરે લોકોને સુખી કરવા હોય તો ધંધામાં સાહસ કરવાનું. બાકી તમને તો ખાલી ટકાવારી જેવું હાલે નોમનું, એમાં તમે ભાડામાં, લાઇટ બિલમાં ને એમાં જ પૂરા થઈ જશો, ખાલી ધક્કા ખાવા. જો બિઝનેસ કરવો હોય તો એના કરતાં કોઈક નાની લારી લઈને ઊભું રહેવું સારું. બાકી કોઈ બી તમારી મૂડી તમે ભેગી કરી હોય અને એના ભરોસે કરતા હોય ને કે આમાં ખર્ચો કરીશ તો આટલું કમાઈ લઈશ ને પેલું કમાઈ લઈશ ને, બધી વાતો ખોટી છે. કારણ કે અત્યારે બધા ધંધા હરીફાઈના થઈ ગયા. જે જમી જાય એ જમી ગયા. હવે નવા ધંધામાં કોઈ સાહસ કર્યા જેવું હોય નહીં. અને બીજી વાત એવી છે કે આજથી 10-15 વર્ષ પહેલાં ધંધા બધા ઓછા હતા, ધંધા માપના હતા પણ સારા હતા. કહેવાનો મતલબ કે કોઈ હરીફાઈ નથી ને આટલી બધી કોઈ કિંમતો હતી નહીં. એટલે હોદના કોઈ બી પણ વ્યક્તિ ધંધો કરી ઘરે જાય તો બધા ખુશખુશાલમાં હોય અને પોતે પણ ખુશ હોય. અત્યારે તો કેવું છે કે તમે દુકાને અહીં નીકળો, હોદ તમે શટલ મારો, ઘરે જવા નીકળો એટલે તમારો વિચાર જ ચાલુ થાય કે સારું ભાડું જ્યારે ભરવું, લાઇટ બિલવાળાને ચાર આલું, માલ ચેટલો લાવું, હવે ઘરે કરિયાણું લઈ જવું કે આ લોકોને સાચવું, આવી પરિસ્થિતિ છે. એટલે મહેરબાની કરી કોઈ નવા ધંધામાં સાહસ કરશો નહીં. પહેલાં જેવું રહ્યું નહીં. એટલે હંમેશા સાવચેતી અને સાહસ કરવા વિનંતી. કારણ કે અત્યારની સરકાર એવી છે કે ભ્રષ્ટ સરકાર થઈ ગઈ છે. લોકોને જેમ લૂંટવા એમ લૂંટે છે. કંપનીવાળો, લાઇટવાળા, રસ્તાવાળા, રોડવાળા, દુકાનોવાળા, બધી તમામ વસ્તુ આવી ગઈ. કોઈ પણ ચીજ આવી ગઈ એમાં એમને જેવા ભાવ લેવા એવા લે છે. લોકો આમાં કોઈ જોવાવાળું છે નહીં, ગરીબોનું કોઈ છે નહીં, મધ્યમ વર્ગનું કોઈ છે નહીં. એટલે આ લૂંટણીયા જેવી સરકાર થઈ ગઈ છે, બરફના ગોગડા જેવી. આગળથી આવડું મોટું આવે અને જે પડતું આવે એટલે આવડું થઈ જાય. એટલે મહેરબાની કરી સાવચેતીથી ધંધો કરજો એ બધાને વિનંતી છે. કારણ કે ખુદના અનુભવ બોલે છે એટલે તમને આટલો વિડીયો બનાવી આપીએ છીએ. બાકી અખતરો કરવો હોય તો કરજો. પછી આ વિડીયોને યાદ કરજો. જય હિન્દ, જય જવાન, જય કિસાન, ભારત માતા કી જય.